અચ્છા, આપણે વાક્ય ડિસ્કસ કરીએ. થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. સમગ્ર જીવન દરમિયાન મને કશું સરળતાથી મળ્યું નથી. હું એની વાત કરી રહ્યો છું. સરળતાથી મળે તેની વેલ્યુ કેમ નથી હોતી. એક શેઠ સાહેબ હતા, મોટું ગામ હતું, ટાઉન પ્લેસ જેવું. એમાં શેઠિયો છે, એનો એકનો એક દીકરો, પત્ની છે. ગામમાં જ ધંધો હતો. શેઠ સાહેબ સવારે પેઢીએ જાય, બપોરે 1-1:30 વાગે ઘરે આવે, જમે, કલાક આરામ કરી પાછા પેઢી જાય, સાંજે આવે. સુખ સંપત્તિ સારું છે. ધીમે ધીમે દીકરો મોટો થયો, 15, 17, 18 વર્ષનો થવા આવેલો. શેઠ પ્રેક્ટિકલ ઘડાયેલ માણસ હતા. એમને થયું કે દીકરાને મારે કામ શીખવાડવું પડશે, કારણ કે નવરા બેઠા પાછા હવે કરોડો રૂપિયા તો પણ વપરાઈ જાય છે. એટલે દીકરાને કામ શીખવાડવું પડશે. મેં દીકરાને કહ્યું કે જમવા આવે ત્યારે નિયમ હતો કે શેઠ સાહેબ, દીકરો અને એમની પત્ની જમવા બેસે. શેઠ સાહેબે દીકરાને કહ્યું કે બેટા, કાલથી તમે જ્યારે જમવા બેસીને ત્યારે 1 રૂપિયો કમાવીને આવજો. 1 રૂપિયો તમે આપશો તો તમને જમવાનું મળશે. કરોડોપતિ માણસ પોતાના દીકરાને રૂપિયો કમાવાની વાત કરી, આપણે નવાઈ લાગે, હસવું પણ આવે. દીકરાને પણ એવું લાગ્યું પપ્પા મજાક કરે છે. દીકરો કે વાંધો નહીં પપ્પા. બીજો દિવસ થયો, જમવાનો ટાઈમ થયો, શેઠ સાહેબ પેઢીથી ઘરે આવ્યા છે. દીકરાને કે બેટા રૂપિયો લાવો. દીકરાએ ખિસ્સામાંથી લો પપ્પા. શેઠ સાહેબ એક કામ કરો, આપણા ઘરના બાજુમાં કૂવો છે, એમાં તમે નાખી આવવા રૂપિયો. દીકરો ઊભો થયો છે, બહાર ગયો, રૂપિયો કૂવામાં નાખી આવી ગયો, જમી લીધું, પતી ગયું. બીજો દિવસ થયો, એ જ ક્રમ, જમવા બેઠા છે. શેઠે બેઠા રૂપિયો, દીકરાએ રૂપિયો આપ્યો કે જાઓ કૂવામાં નાખી આવો. દીકરો બધું કૂવામાં નાખવાનો. હવે શેઠને ખબર પડી ગઈ કે શું થઈ રહ્યું છે. દીકરો કૂવામાં રૂપિયો નાખીને આવ્યા પછી જમી તો લીધું, પણ સાંજના સમયે શેઠે પોતાની પત્નીને કહ્યું, માં હોય ને લાગણીશીલ હોય છે, મારો દીકરો ક્યાં મહેનત કરવા જશે એમ કરીને રૂપિયો આપતી લઈને મેં શેઠને ખબર પડી કે આ રૂપિયો ક્યાંથી આવે છે. મેં પોતાની પત્નીને કહ્યું, તમે માં છો, હું પણ પિતા છું. આપણા બંનેમાં દીકરા પ્રત્યે લાગણી છે, પણ દીકરાના જીવન વિશે વિચાર કરજો. તમને મહેરબાની સૂચના આપું છું, આજથી ખબરદાર તમે એને રૂપિયો આપ્યો છો, એને જીવનમાં તકલીફ પડવા દો. તમે આજથી રૂપિયો આપશો નહીં. હું મારી વિનંતી માનો, વિનંતી સલાહ માનો, સલાહ તમે કરજો દીકરાના ભવિષ્ય માટે. શેઠાણી માની બધા પછી પત્ની વાત સાચી છે. બીજા દિવસ સવાર થયો ને શેઠાણીએ કહ્યું દીકરાને, બેટા આજે હું રૂપિયો નહીં આપી, તારા પપ્પાએ મને ના પાડી છે. હવે બપોરે 12 વાગ્યા જમવાનું ખાઈએ તો ખાઈએ કે હશે, 10-1 વાગ્યા છે ને દીકરો ચિંતામાં ચાલતો વિચારમાં ખબર નથી ચાલી રહ્યો છે. ચાલતો ગામની બાળ, એમના ગામથી 1 કિલોમીટર દૂર રેલવે સ્ટેશન હતું, ત્યાં પહોંચી ગયો. ખબર જ નથી, વિચારોમાં છે રૂપિયો કેમ કમાવું. આટલું ચાલતા પસીને રેપઝેપ થઈ ગયું છે. ત્યાં એક ઝાડ નીચે બેઠો છે. ગામનું પ્લેટફોર્મ બહુ મોટું નથી, હાઈફાઈ, સામાન્ય રેલવે સ્ટેશન છે. એ દરમિયાન એક ટ્રેન ત્યાં આવે છે. ટ્રેનમાંથી એક ઉંમરલાયક શેઠિયો કોઈ બીજો ઉતરે છે, એમાંથી શેઠ સાહેબ કોઈ ઉતરે છે ને એમના પાસે એક પતરાની મોટી પેટી હતી. શેઠ સાહેબ ઉતરીને પસીનો લોચીને જોયું કે કોઈ અહીંયા કુલી પોટર છે, કોઈ જણાયું નહીં, કોઈ વ્યક્તિ હસતું હતું નહીં. પેલો છોકરો ઝાડ નીચે બેઠેલા, એમને લાગ્યું કે આ કદાચ પોટરનું કામ કરતું ઉંમર. એ છોકરા અહીંયા આવો. એટલે સાંભળે, એ સાંભળે છે, અહીંયા આવો, બોલાવ્યો. આ પેટી ગામ સુધી લઈ જાઉં તો રૂપિયો આપીશ. છોકરાના મગજમાં સ્પાર્ક થયો, યસ રૂપિયો મળવાનો છે. જુઓ, જીવનમાં શેકલો પાપડ પણ નથી તોડ્યો એવી વ્યક્તિ આજે કામ કરવા જઈ રહી છે. પેલાના મગજમાં રૂપિયો આવવાની આશા રાખેલી, ઊભો થયો, હા શેઠ લાવો હું લઈ લઉં. પેટી પેલા શેઠે ચડાવી, માંડ હવે જીવનમાં કદી વજન ઓછું નથી. લઈને હાલક ઢોલક કરીને માથે રાખીને પેટી ગામ સુધી આવતા તો શ્વાસ નળી સુકાવા લાગીને ગળામાં શોષ પડે ને પસીને રેપ જેબને માંડ ગામે પહોંચ્યા છે. આખું શરીર પસીના જ નીતરી રહ્યું છે. શેઠના ત્યાં ગયા પછી પેટી મૂકી થોડી વાર બેઠા, 5 મિનિટ પછી હોશ આવે, પાણી પીધું. શેઠે રૂપિયો આપ્યો, જેની પેટી હતી. રૂપિયો લઈને ઘરે આવ્યા. શેઠામાં જમવાનો ટાઈમ થયો, જમવા બેઠા છે. પિતાજી પછી બેટા રૂપિયો લાવ્યા છો? કે હા પિતાજી લાવ્યો છું. લાવો રૂપિયો, જાઓ કૂવામાં નાખી આવો. શું જવાબ હશે દીકરાનો? તમે કહી જુઓ. ક્યાં લાવ્યો? શું કામ નાખું? પસીનાની કમાઈ છે. આ જ ફરક છે આપ કમાઈમાં ને બાપ કમાઈમાં. મા બાપ આપણને પ્રેમ કરે છે, ચોક્કસ આપણા ડેવલપમેન્ટ માટે પૈસા ખર્ચે છે, પણ એને માપ ના ખર્ચવા. જ્યારે આપણે કમાઈએ પછી મિત્રોને પાર્ટી આપો તો વધારે સારી વસ્તુ છે. તમે કમાઓ પછી વાપરો. પૈસાની વેલ્યુ ઓફ મની સમજાશે. એટલે અહીંયા એ જ કહી દઈએ, મારા જીવનમાં કશું સરળતાથી આવી નથી. દરેકના જીવનમાં મહેનત તો કરવી જ પડે બેટા. મહેનત વગર મળે મજા નથી આવતી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન.
અરુણિમા કંઈક મને એવું લાગ્યું મારો ફરીથી જન્મ થઈ ગયો. ડેથ ક્યારે થયું? તમે જો ખેલાડી હતી, પગ કપાઈ ગયો, એ ડેથ હતું એનું, ખેલ જીવનનું મૃત્યુ હતું, પણ વાસ્તવિક જીવનનું મૃત્યુ નથી. ધ્યાન આપજો. મારો જાણે ફરીથી જન્મ થયો છે એવું મને લાગ્યું. દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. ધીમે ધીમે મારા પગને આર્ટિફિશિયલ લિમ્બ, કૃત્રિમ અંગની હું રાહ જોવા લાગી. વેન ઇટ ફાઇનલી અરાઇવ, અને અંતે જ્યારે મારો પગ આવ્યો ત્યારે આઈ વોઝ ઓવરજોયડ, હું અતિ ઉત્સાહિત થઈ ગયો. ધ આર્ટિફિશિયલ લેગ, મારો કૃત્રિમ પગ, ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક રિયલ લેગ, જાણે કે રિયલ હોય એવું જ લાગતું હતું. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હાર્ડલી એટલે ભાગ્યે જવલે જ, મને ભાગ્યે જ એમાં કોઈ ડિફરન્સ લાગ્યો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. હું અજાણાની પ્રેમમાં પડવા લાગી. તમે જુઓ, પોતાની વાસ્તવિકતાને સ્વીકારેની વસ્તુ છે. હું મારા કૃત્રિમ પગના પ્રેમમાં પડવા લાગી. હું જેની સાથે આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, હું આખી જિંદગી પરણેલી રહી. વેડ એટલે લગ્ન, જોડાયેલું. હું જેની સાથે આખી જિંદગી પછી જોડાયેલી રહી. આઈ હેડ સેટ માય આઈઝ ઓન માઉન્ટેન. આ અંગ આવ્યા, પગ આવ્યા પછી મેં મારી નજર ક્યાં સ્થિર કરી? એવરેસ્ટ પર. એવરેસ્ટ મેં આ રહી હું. આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. આ અજાણાની મદદથી મારે એવરેસ્ટ પર જવાનું છે એનો સાથ. Scene 2 over Scene 3. On 28th February 2012, almost a year after I was pushed out of train. Almost લગભગ શું કહે છે? 28 ફેબ્રુઆરી 2012, લગભગ મને ટ્રેનમાંની બહાર ફેંકી દેવાની ઘટનાને એક જ વર્ષ થયું. તમે ધ્યાન આપજો. આપણને આવી ઘટના થાય 5-6 વર્ષ થઈ જાય ને, મેં તો કુછ નહીં કર સકતા, મેં તો કુછ નહીં કર સકતી. હું એક વર્ષમાં જ હું I was pushed out of train. I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. ઉત્તરકાશી પાસે આ માઉન્ટેનિયરનો ટ્રેનિંગ કેમ્પ ચાલતા હોય છે, ત્યાં ટ્રેનિંગ લેવી પડે પહેલાં. એ તરફ હું નીકળી પડી. આ સેટ આઉટ નીકળી પડું. કોણે સ્થાપેલો છે? બચેન્દ્રી પાલ. નામ સાંભળ્યું હશે તમે. ભારતના પ્રથમ મહિલા પર્વતારોહક જે માઉન્ટ એવરેસ્ટ સુધી જઈ આવ્યા છે. એમની વાર્તા પણ વાંચવા જેવી છે. આ લોકોની ડાયરી પણ કેટલી કઠિન પરિસ્થિતિમાં માટે આ લોકો બહાર આવે છે. ખૂબ જ કઠિન પરિસ્થિતિ હોય છે એવરેસ્ટનું ચઢાણ કરવું. એક વર્ષ પહેલાં તમે જો હું ધરતી પર ફવડાયેલી, આજથી લગભગ એકાદ વર્ષ પહેલાં મને ટ્રેનની બહાર ફેંકીને નીચે પડી છું. બીજા જ વર્ષે હું ઉપર જવા જઈ રહી છું. સમજો. I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. I call up Bachendri Pal to tell her that we reached at Uttarkashi. હું ઉત્તરકાશી સ્ટેશન પહોંચી, મેં એમને ફોન કર્યો, હું ઉત્તરકાશી આવી ગઈ છું. She was surprised. ખૂબ નવાઈ લાગી તેણીને. And how quickly I had, કેટલી ઝડપી હું પહોંચી ગઈ. After this, આ પછી my confidence sky rocketed. મારો જે આત્મવિશ્વાસ છે સ્કાય રોકેટ, આકાશને આંબા લાગ્યો. જેમ રોકેટ આકાશને છેક પેલી વાર હોય, મતલબ મારા આત્મવિશ્વાસે પછી ફુવારા આવવા લાગે, જે ડિપ્રેશનમાંથી મને બહાર આવી ગઈ. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. મારા કોચ કે ગુરુ જે ગણો હોય, બચેન્દ્રી પાલ હંમેશા મારામાં તાજો આત્મવિશ્વાસ બતાવે. યસ આપ કર સકતી હૈ, યસ યુ કેન. સમજો વાક્ય. આ શબ્દ કાયમ લખી રાખો તમારી જ્યાં વાંચતા હોય. યસ આઈ કેન, હા હું કરી શકું છું, મેં કર સકતી હું. આપણે પહેલાં રડવા લાગે, નહીં મુझसे નહીં હોગા, તો પછી ના જ થાય. અરુણિમા યુ આર ફાર બેટર દેન અધર્સ. શું કહેતા મને બચેન્દ્રી પાલ? અરુણિમા યુ આર ફાર બેટર દેન અધર્સ. તું બીજા કરતાં તો ઘણી જ સારી છે. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ. આ બાકીના લોકો હેન્ડીકેપ હશે. જો બે પ્રકારની અપંગતા છે, માનસિક અપંગતા. બીજા લોકો હેન્ડીકેપ હશે, બટ નોટ યુ. તું નથી. બે પક્ષે અહીંયા આવ્યા છે, તારી પાસે એક પક્ષે તું આવી છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન, આપણે એવરેસ્ટ ચઢાણ કરીએ પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી જાતને પ્રૂવ કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ, જેમ તમને ક્રિકેટમાં જો નેટ પ્રેક્ટિસ હોય આગળના દિવસે, એમ આમાં પણ એક ચઢાણ હોય છે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન લડાખ. લડાખમાં એક બીજો પહાડ આવેલો છે, એનું નામ છે ચામસર કાંગડી. હાઇટ કેટલી છે એની? 21,798 ફીટ. જો ત્યાં જઈ આવીશ તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તને એવરેસ્ટ ચડવાની ગવર્મેન્ટ તરફથી પરમિશન લેવી પડતી હોય. બધા સ્ટેજ પાસ કરવા પડે, લેવલ પાસ કરવા પડે, લેવલ 1, લેવલ 2, લેવલ 3, તો જ તમને પરમિશન મળે. તમે એફિશિયન્ટ છો કે નહીં.
આ ગવર્મેન્ટ ટેક કેર કરી લેતી હોય છે આપણી આ બાબતો, એટલા માટે યુ વિલ બી ઓન યોર વે ટુ માઉન્ટ એવરેસ્ટ.